નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આદિકાળથી જંગલ અને પહાડી વિસ્તારમાં વસતા મૂળ નિવાસી સમાજ એટલે આદિવાસી સમાજ છે। આ સમાજ પ્રકૃતિ પૂજક કહેવાય છે। જંગલ, નદી, પર્વત, વૃક્ષોને એ દેવતા માને છે। જમીન અને જંગલ જ એમના જીવનનો મુખ્ય આધાર છે। વર્ષો પહેલા જ્યારે આ ધરતી પર કોઈ મહેલ કે શહેરો નહોતા, ત્યારે આદિવાસીઓએ પ્રકૃતિ સાથે એકરસ થઈને જીવન જીવ્યું છે। ભોળો કહેવાતો આ સમાજ પૈસા અને બાહ્ય વસ્તુઓથી ઘણો દૂર રહ્યો છે। સમુદાય અને પરંપરાઓને વધારે મહત્વ આપે છે અને સીધા સાદા અને મહેમાન નવાજીમાં આગળ કહેવાતા આદિવાસી સમાજના લોકો સરળતાથી બીજા પર ભરોસો પણ કરી લે છે। ખાસ કરીને આ સમાજ તેના નૃત્યોને કારણે પણ વધારે જાણીતો છે। સમયની સાથે તમામ સમાજો થોડા ઘણા અંશે વિકાસ પામ્યા, પણ હજુ આદિવાસી સમાજ શિક્ષણ, સામાજિક જાગૃતિ અને રાજનીતિથી ઘણો બધો દૂર રહ્યો છે। હાલની તારીખે પણ તાપી, વલસાડ જેવા કેટલાક જિલ્લાઓમાં આદિવાસી ધર્માંતરણનો ભોગ બનતા રહ્યા છે। મહિલાઓના સન્માન અને લગ્નની બાબતમાં પણ આદિવાસી સમાજના લોકો ઘણા છૂટછાટવાળા છે। ત્યારે સવાલ એ છે કે એવી કઈ પાયાની સુવિધાઓ છે જે આદિવાસી સમાજ સુધી પહોંચી નથી શકી, અને સમયની સાથે આદિવાસી સમાજ અન્યની તુલનામાં કેમ પાછળ રહ્યો છે? એવા કયા રીત રિવાજો છે જે સમાજે હજુ પણ બદલવાની જરૂર છે અને કેટલાકને ટકાવી રાખવાની જરૂર છે? આ વિષય પર આજે મહામંથન કરીશું। આજે મહામંથનમાં આદિવાસી વિષય। તો આપણે બધા એ વાતને જાણીએ છીએ કે આજે પ્રકૃતિને ટકાવી રાખનારો, જતન કરનારો સમાજ એ આદિવાસી સમાજ છે। આપણે એવું પણ કહીએ છીએ કે દુનિયામાં, ઇવન ભારત કે ગુજરાતમાં ઘણા બધા દેવી દેવતાઓ છે જેમાં આપણી આસ્થા અને શ્રદ્ધા હોય છે। આદિવાસીની સૌથી મોટી શ્રદ્ધા એ પ્રકૃતિ તો છે જ, પણ એની સાથે એના પૂર્વજો પણ છે। તો કોઈ આદિવાસી સમાજમાં તમે જોશો તો એના હયાત મા બાપની જેટલી એમને ચિંતા છે, એના હયાત મા બાપ વિશે જેટલી એ ચિંતાઓ કરવાની સાથે સાથે એનું જતન કરવાની એ મહેનત કરે છે, એની સાથે સાથે એ એના પૂર્વજોને પણ એટલા જ બહુ જ જબરજસ્ત રીતે માને છે। અને એના કારણે કેટલીક એવી બદીઓ જે ગુજરાતના અન્ય ભાગોમાં આદિવાસી સમાજ સિવાય આવી છે, એ બદીઓ પૂર્વજો અને પ્રકૃતિને પૂજવાના કારણે આજે આદિવાસીઓમાં છે નહીં। આપણે એ પણ માનીએ છીએ કે વિકાસના સૌથી મોટા ભાગીદાર કોઈ હોય, ચાહે એ પૈસા રોકનારો માણસ હોય, ચાહે એ સાહસ કરનારો હોય, કે ચાહે એ મોટા મોટા વિકાસના પ્રોજેક્ટને ઓપ આપનારો એ વિઝનરી માણસ હોય, એ બધાયથી ઉપર વિકાસનો સૌથી મોટો કોઈ ભાગીદાર હોય તો એ ગુજરાતમાં, દેશમાં આદિવાસી સમાજ છે। આપણે ત્યાં 1 કરોડથી વધારે આદિવાસીની વસ્તી છે। એવું કહે છે કે આખા ભારતમાં 7 થી 8% છે, પણ આપણા ગુજરાતમાં એમની વસ્તી એ 15% છે। તો 7 કરોડના હિસાબે તમે ગણો તો 1 કરોડથી વધારે આદિવાસીઓ એ આપણા ગુજરાતમાં રહે છે। તો ગુજરાતને જ્યારે તમે કહો ત્યારે આદિવાસી વિના એ ગુજરાત એ અધૂરું છે, અને 15% એ આપણું ગુજરાત એ અધૂરું છે। એના ઘણા બધા પ્રશ્નો છે, મુખ્ય ધારામાં આવવા માટે ખૂબ મથે છે। આજના મીડિયામાં, ટીવીની સ્પેસમાં આદિવાસી ક્યાંક આપણને ખૂણે ખાંચકે ક્યાંક ગોતો જડતો નથી। કોઈક એવી મોટી ઘટના બને તો આદિવાસી વિશે આપણે ચર્ચા કરીએ છીએ, એની માન્યતાઓ, રીત રિવાજો વિશે ચર્ચા કરીએ છીએ, પણ મોટે ભાગે મેઇન સ્ટ્રીમમાં, મુખ્ય ધારામાં આપણે પછાત જ્ઞાતિઓની વાત કરીએ છીએ, પછાત સમાજોની વાત કરીએ છીએ, પણ આદિવાસી સમાજની વાત એ ખૂબ શહેરોમાં ખાસ તો ખૂબ ઓછી થાય છે। તો શહેરોમાં આપણે એવું માની લીધું કે ભાઈ મજૂરી કરનારો વ્યક્તિ એ આદિવાસી હોય। મેં કીધું કે વિકાસના તમામ પ્રોજેક્ટ જે કંઈ બંધાય છે, જે કંઈ રચનાત્મક કામો થાય છે, એમાં આદિવાસી સમાજનો સૌથી મોટો ફાળો છે। એની સાથે સાથે એ આદિવાસી સમાજ વિશે આપણી પણ ઘણી બધી માન્યતાઓ, ગેરમાન્યતાઓ, ક્યારેક કહેલી, ક્યારેક સાંભળેલી વાતોને આપણે માનતા આવ્યા છીએ। અત્યાર સુધી આપણા ગુજરાતમાં ઘણા બધા લોકો એવી વાત કરે કે આદિવાસી વિસ્તારમાં જઈએ તો આમ થાય ને તેમ થાય। આપણે બધા એ વાતને જાણીએ છીએ કે મોટા ભાગના આપણા ધર્મ સ્થળો આપણે જ્યાં જઈએ છીએ, એ બધાય ધર્મ સ્થળો આપણે આદિવાસી વસ્તીને પાર કરતા જઈએ છીએ। અથવા તો આપણે આપણા પડોશી રાજ્યોમાં જ્યારે પ્રવાસ કરીએ છીએ
તો એ પ્રવાસ આદિવાસી વિસ્તારમાં થઈને કરીએ છીએ, આપણે બધા કરીએ છીએ, અને છતાં પણ કોઈ આદિવાસી આપણને મારતું નથી, લૂંટતું નથી, અને છતાં પણ એવી માન્યતાઓ આપણે માની લીધી છે કે આદિવાસી વિસ્તારમાં જઈએ તો આવું થાય. હું આજે પ્રયત્ન કરવાનો છું કે આ સમાજ વિશે જેટલી પણ ધારણાઓ છે, માન્યતાઓ છે, એ માન્યતાઓ આજે તૂટે, મિથકો તૂટે, અને એ મિથક તોડવા માટે એ આદિવાસી સમાજમાં કામ કરનારા ભેગધારીઓ, કાર્યકરો, એ આદિવાસી સમાજના મહાજનો કહું, એના ચિંતકો કહું, હું આજે એ બધાને અહીંયા લઈ આવ્યો છું. કેટલાક પ્રશ્નોની ચર્ચા આજે આપણે એ પણ કરવાના છીએ કે ગુજરાત જેવા સુખી રાજ્યમાં આદિવાસીઓનું પલાયન, એમનું સ્થળાંતર એ સૌથી મોટો મુદ્દો છે. એમના બાળકો એ આશ્રમ શાળામાં ભણતા હોય, ક્યાંક એના વૃદ્ધો પાસે એમનું જતન થતું હોય, પણ યુવાન આદિવાસી મહિલા અને પુરુષ એ મોટે ભાગે ગુજરાતના અન્ય ભાગોમાં એ મજૂરી માટે સ્થળાંતર કરતા હોય છે. જ્યારે સ્થળાંતર કરે છે ત્યારે એના કેટલાક સામાજિક પ્રશ્નો પણ છે, પણ સૌથી મોટો પ્રશ્ન એ ગુજરાતમાં આદિવાસીઓના શિક્ષણનો પ્રશ્ન છે. અને જ્યારે કોઈ સમાજનો શિક્ષણનો પ્રશ્ન હોય તો એ કોઈ પણ ગામ, એ કોઈ તાલુકો, જિલ્લો કે રાજ્ય માટે સૌથી મોટી ચિંતાનો વિષય બને છે. તો આજે આપણે કેટલાક સમાજના એવા પ્રશ્નોની ચર્ચા પણ કરવાના છીએ જેની ચર્ચા એ મોટે ભાગે માધ્યમોમાં કોઈ કરતું નથી, અથવા કોઈને પૂછતું નથી, પણ અંદરો અંદર એની વાતો કરે છે. કેટલાક એમના પોતાના પણ પ્રશ્નો છે, એની વાત પણ આજે આપણે મહામંથનમાં કરવાના છીએ. તો આજનો આપણો શુક્રવારનો વિશેષ એપિસોડ મહામંથનનો એ આદિવાસીઓ પર છે. આજે એ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે 8 વક્તાઓ છે. રાજુભાઈ વળવાઈ છે, સામાજિક કાર્યકર છે, ઘણા બધા આદિવાસીના પ્રશ્નોમાં મહામંથનમાં આપે એમને જોયા હશે, હું એમને ઘણી બધી વાર જોડું છું. કલ્પનાબેન નીનામા છે, પોતે પત્રકાર છે, ગૃહ શોભા મેગઝીનમાં પોતે ડેપ્યુટી એડિટર તરીકે કામ કરી રહ્યા છે. લીંબાભાઈ ગરાસિયા છે, આદિવાસી સમાજના પોતે અગ્રણી છે. કમલેશભાઈ ડામોર છે, એ આદિવાસી ઇતિહાસ અને સંસ્કૃતિના પોતે સંશોધક છે, આપણી સાથે અહીંયા આવ્યા છે. ઉત્પલભાઈ ચૌધરી છે, એ આદિવાસી એકતા પરિષદના કાર્યકર છે. મોટે ભાગે આદિવાસીઓના જેટલા પણ પ્રશ્નો બને, ગુજરાતના કોઈ પણ ભાગમાં બને, આદિવાસી એકતા પરિષદ એને ઉઠાવતું રહે છે. મણિલાલ પારગી છે, એ પોતે નિવૃત્ત એડિશનલ કલેક્ટર છે, આપણી સાથે બેઠા છે. ડૉક્ટર પ્રદીપ ગરાસિયા છે, પોતે મેડિકલ પ્રેક્ટિશનર છે અને સમસ્ત ગુજરાત આદિવાસી સમાજના એ પ્રમુખ છે. અને દમયંતીબેન ચૌધરી છે, વ્યવસાય શિક્ષિકા છે અને પોતે સરકારી જોબમાંથી નિવૃત્ત થયા છે અને વ્યારાથી આપણી સાથે બેઠા છે. તો સૌથી પહેલાં રાજુભાઈ, તમને હું સવાલ કરું છું કે મેં એવું સાંભળ્યું છે કે આપણે એવું એક કહેવત છે કે આદિવાસી સબ એક સમાન, એક તીર એક કમાન, એવું મેં સાંભળ્યું છે. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. હા, એ એક આખું એક વાક્ય છે. ગુજરાતમાં તમામ સમાજોમાં ઊંચ નીચના ખૂબ બધા પ્રશ્નો છે. મને એ સમજાવો કે આદિવાસીઓમાં પણ એ ઊંચ નીચના પ્રશ્નો છે કે કેમ, કે પછી ગુજરાતમાં જેટલી પણ 28-30 આદિવાસીઓની જાતિ છે એ બધી એક જ તાતણે બંધાયેલી છે? આદિવાસીની જો સૌથી મોટી વિશેષતા હોય હા, તો આદિવાસીની અંદર ઉચ્ચ નીચનો ભેદભાવ બિલકુલ નથી. યસ. હા, સમુદાયો અલગ અલગ છે. હા, સમુદાયોની પોતપોતાની વિશેષતાઓ છે, એના કારણે પોતાને અલગ માને છે. બાકી આ ઊંચો કે આ નીચો એવું આદિવાસી સમાજમાં અત્યાર સુધી દેશના કોઈ પણ આદિવાસી સમાજમાં તમે આ જોશો નહીં. ઓકે. એટલે આ જે એક માન્યતા છે, એ માન્યતા તો બિલકુલ ખોટી છે. આજે આદિવાસી સમાજની જે સમસ્યાઓની વાત કરી, એટલે સમસ્યાઓની અંદર ઉચ્ચ નીચના કારણે કોઈ સમસ્યા નથી. એક તીર એક કમાન એના માટે કહેવામાં આવે છે કે ગુજરાતની અંદર 32 કે 33 આદિવાસી સમુદાયો ટોટલ રહે છે. એમાં ભીલ છે, વસાવા છે, ગામિત છે, ચૌધરી છે, ડુંગરી ગરાસિયા છે, અલગ અલગ એવા 32 કે 33 આદિવાસી સમુદાયો છે. એ સમુદાયો પોતપોતાના સમુદાયની અંદર રહીને પોતાના વિકાસની કે પોતાની જે સમસ્યાઓ છે એના માટે લડતા હતા. એને એક થઈને આખા ગુજરાતના 1 કરોડ આદિવાસી એક થઈને લડે, એના માટે અમે આ સૂત્ર આપેલું છે કે એક તીર એક કમાન, સબ આદિવાસી એક સમાન. એવું કહે છે કે રાઠવા અને વસાવા જેવી જે જાતિઓ છે તમારી અંદર એ ખૂબ પાવરફુલ છે. તમે જ્યારે શહેરોમાં કોઈ આદિવાસીને તમે મજૂરી કરતો જોશો તો એમાં આ કેટલીક પાવરફુલ આદિવાસીની જાતિઓ છે એ નથી. ક્યાંક ભણતરની વાત છે તો એ લોકો સૌથી વધારે છે, પણ કેટલીક જ્ઞાતિઓ આદિવાસીઓની એ
આ હજી મુખ્ય ધારામાં નથી. અમે એ કેટલીક એવું એટલા માટે કહી શકાય અત્યારે, કેમ કે જે ગાંધીવાદી સંસ્થાઓ જે આઝાદી પહેલાથી જે અહીંયા ગુજરાતની અંદર ચાલુ થઈ, એને શરૂઆત કરી હતી દક્ષિણ ગુજરાતથી, અને દક્ષિણ ગુજરાત એ મુંબઈ દિલ્હીના એક રેલવે લાઇન પર આવેલું છે. એટલે ત્યાં વિકાસના કામો જલ્દી થયા, ગાંધીવાદી સંસ્થાઓ ત્યાં આવી, જે બિલકુલ ઊંડાણના વિસ્તાર હતા ત્યાં ખ્રિસ્તી મિશનરીઓ આવી, અને એના કારણે ત્યાં શિક્ષણ લગભગ 100 વર્ષ પહેલાથી ચાલુ થઈ ગયું હતું. એટલે એ લોકો શિક્ષણમાં આગળ છે દક્ષિણ ગુજરાતના આદિવાસી, એમાં કોઈ શંકા નથી. અને એ જ રીતે 1922 ની અંદર લગભગ 1922 ની આજુબાજુમાં ગાંધીજીએ અમારા દાહોદ, પંચમહાલ અને જે વિસ્તાર છે આખો જૂનો પંચમહાલ જિલ્લો, એની અંદર પોતાની સંસ્થાઓ ચાલુ કરી. એના બી જે મધ્યપ્રદેશની બોર્ડરના જે વિસ્તાર હતા, વિસ્તારની અંદર ખ્રિસ્તી મિશનરીઓ આવી, કે જેના કારણે ત્યાં 1930-40 ની આજુબાજુથી શિક્ષણ વધ્યું. એટલે આ બે વિસ્તારની અંદર શિક્ષણનું પ્રમાણ છે એ વાત સાચી છે, પણ એવું નથી કે આજે તો શિક્ષણ દરેક આદિવાસી સમુદાયમાં પહોંચ્યું છે. સવાલ માત્ર એ છે કે એમને જે શિક્ષણ મળવું જોઈએ એ મળે છે કે નથી મળતું. ઓકે લીંબાભાઈ, એક સવાલ એ હતો, તમે જે વિસ્તારમાંથી આવો છો, હમણાં જમીનના પટ્ટાઓને લઈને ખૂબ મોટી માથાકૂટ થઈ. ગુજરાતમાં એક સૌથી મોટો પોલિટિકલ રાજકીય મુદ્દો પણ હંમેશા એ બનતો રહે છે કે સરકારો આદિવાસીઓને જે સનદો છે, જે જમીન ખેડવાની જે પરવાનગીઓ છે એ નથી આપતી. એટલી બધી હજારો અરજીઓ એમ કે એમની પેન્ડિંગ છે. તો એ આદિવાસી નથી તો પણ કોઈ નેતા, સત્તા અને વિપક્ષનો, એ આની ચર્ચાઓ હંમેશા કરતા રહે છે. વાસ્તવમાં આજની સ્થિતિ એ છે શું કે ભાઈ તમારે ત્યાં કેમ એ વારે તહેવારે વન વિભાગ અને પોલીસની સાથેનું એ કન્ફ્રન્ટેશન થતું રહે છે? કારણ કે તમે વર્ષોથી જંગલમાં રહો છો, તમે એની જમીનને ખેડો છો, પણ હવે સરકારો આવી ગઈ તો એ માથાકૂટો સૌથી વધારે એ તમારા વિસ્તારોમાં થતી રહે છે. તો આજની સ્થિતિ એ છે શું, મારે એ સમજવું છે. હું એવું કહું છું કે પોલિટિકલી તમે લોકો એટલા બધા એક્ટિવ નથી, પણ મને એ પણ સમજ છે કે આદિવાસીના નેતાઓ પણ ખૂબ બધા થયા છે, ચાહે સરકારોમાં હોય, વિપક્ષોમાં રહ્યા છે. એ બધા પ્રશ્નોનું સમાધાન અત્યાર સુધી થઈ શક્યું કે ના થઈ શક્યું? લીંબાભાઈ, આજે જે વિસ્તારમાં, એ અંબાજી વિસ્તારમાં જે બનાવ બન્યો હતો, એ વર્ષોથી આદિવાસી લોકો જંગલમાં રહેતા આવ્યા છે અને રહે જ છે. રહેતા હતા, કોઈ માથાકૂટ થતી નહીં, કોઈ થતું નહીં. એ બાજુ અમારા વિસ્તારમાં થોડુંક ભણતર બાબતે ઓછું છે. લોકો તો બધી માર્બલોને આવેલી છે તો બધા મજૂરીએ જતા હોય, કોઈ ભણતા નથી, ઓછું ભણે છે એટલે જ્ઞાન થોડુંક ઓછું હોય. પણ તો વર્ષોથી જંગલમાં રહે છે. લોકોને જે દાવા કર્યા હતા સનદ, તો એ દાવા બધા મંજૂર થયા ને કોઈને ખેડાણ નહીં થયું. એ વખતે મંજૂર ન થયા. એમાં કોઈની જગ્યા એવી હતી કે મોટા ભાગે જગ્યા રોકી હતી. પછી એમના છોકરા 4 હોય તો એ સનદ એના બાપના નામની હોય, પણ જમીન વધારાની હોય ને સદનમાં ઓછી હોય, તો એને પણ મકાન બનાવીને એ રહેતો હોય છે. તો અત્યારે અંબાજી આજુબાજુ બધું ડેવલપમેન્ટ થાય છે, તો એ બધી જગ્યા માનો કે ભાઈ અંબાજી આજુબાજુ વિકાસ કરવાનો હોય, કોઈ જે કોઈ કોરિડોર બનાવવાનું છે કે શું બનાવવાનું, એ બધું બનાવવાનું હોય. એટલે અંબાજીથી બધા હવે બહાર આવી રહ્યા છે. એટલે જંગલ ખાતાવાળા એમ વિચારે કે જેને સનદ હોય એને રહેવા દો, સનદ ના હોય એને ઉઠાવી દો. તો એવું બધું ચાલતું. પણ જે વર્ષોથી ખેડાણ કરતા જ હોય છે કે એમનું પોતાનું કૂવો હોય, ખેડાણ કરતા મકાન બનાવેલું હોય, તો એને જગ્યા ખાલી કરાવવાનું કામ ચાલુ છે. આ જે બનાવ બન્યો એ બનવાનું કારણ એ છે કે જે પોલીસે એમ સમજી કે અમુક બજારમાં કે અંબાજીમાં જે મેળો થતો હોય એ વખત આદિવાસી વધારે હોય છે, તો આ બબલ કરતા હોય એમને દંડા ફેરવી એટલે આદિવાસી નાહી જાય. પણ એ તો પોતાની જગ્યા ઉપર હતા અને પોલીસે આ ચર્ચા કરતા કરતા પોલીસે આ દંડાનું ચાલુ કર્યું. એમાં થોડું લફડું થયું. પારગી સાહેબ, મારે તમારી પાસેથી એ જાણવું છે કે ગુજરાતમાં આ આદિવાસીઓને આજીવિકા માટે જમીનની સનદ આપવી એ બહુ લાંબા સમયથી ચર્ચાતો મુદ્દો છે. આજે એ પ્લેટફોર્મ પર, આપણા પ્લેટફોર્મ પર ના સત્તા પક્ષે ના વિપક્ષ છે. તો મારે એ જાણવું છે કે વાસ્તવમાં ગુજરાતમાં એની સ્થિતિ છે શું, કે પછી આદિવાસીની સાથે વર્ષો સુધી, દાયકાઓ સુધી, સૈકાઓ સુધી એ પોલિટિક્સ ચાલતું રહેશે કે ભાઈ સત્તા પક્ષ કહેશે કે અમે લોકોએ મહત્તમ જમીનના પટ્ટા આપ્યા, વિપક્ષ હંમેશા એ કહેતું રહેશે કે આ સરકાર એમના માટે કશું કરતી નથી? પારગી સાહેબ, એ વાત સંપૂર્ણ સત્ય પણ નથી અને સંપૂર્ણ ખોટી પણ નથી. સાચી હકીકત એ છે કે ભુરિયા કમિટી જ્યારે બેઠી અને એમના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો, એ રિપોર્ટ સરકારે સ્વીકાર્યો અને 1980 પહેલા
જે ઈસમો જંગલની જમીન ખેડતા હતા એમને સેટેલાઇટ સર્વે અથવા તો એમની પહોંચવાના આધારે એમને પટ્ટા આપવાનું નક્કી કર્યું છે. મારી જાણ મુજબ 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પટ્ટા આપવાની બાબતે. જ્યાં જ્યાં પુરાવા નથી એ કેસો પેન્ડિંગ છે. અમુક કેસો એવા પણ પેન્ડિંગ છે અને મારી જાણમાં પણ છે કે જે લોકો એ વિસ્તારમાં રહેતા ના હોય અને એમને ત્યાં ખેડાણના દાવા કર્યા છે અને એક કુટુંબમાંથી 4-4, 5-5 વ્યક્તિઓએ દાવા કર્યા છે અને મોટા પ્રમાણમાં જમીનો ઉપર દાવા કર્યા છે. તો એ બાબતે વિચારવું જોઈએ અને એ માટે જે દાવા અત્યારે પેન્ડિંગ છે અથવા તો નામંજૂર થયા છે એના મોટા ભાગના કારણો આ છે. કમલેશભાઈ, હા, હું તમારી પાસે આવીશ. રાજુભાઈ, એક ટર્ન પૂરો કરી લઉં. કમલેશભાઈ, એક વચ્ચે એક ઇસ્યુ થયો હતો કે કોને આદિવાસી માનવા, એટલે કે શિડ્યુલ ટ્રાઇબમાં માનવા કે ના માનવા. મુદ્દો એવો પણ આવ્યો કે ભાઈ તમે તમારી 1950 થી તમે તમારી ઓળખને એસ્ટાબ્લિશ કરો. મણીલાલ, તમારી પાસે પણ આવીશ. પારગી સાહેબ, આવીશ કે તમે તમારી ઓળખ એસ્ટાબ્લિશ કરો અને આ એસટીની પોતાની તમે એસટી છો કે નહીં એ તમે બતાવો. શું એ આખા મુદ્દામાં આદિવાસીના જેટલી પણ જાતિઓ વિશેના એ સવાલો હતા કે આદિવાસી છે કે નથી, એ તમામ પ્રશ્નોનું સમાધાન એ થઈ ગયું કે આદિવાસી હજુ પણ એના માટે લડે છે? હેમંતભાઈ, એક વાત કરું. આદિવાસી આઝાદી પૂર્વે પણ લડ્યો હતો, આઝાદી વખતે પણ લડ્યો હતો અને આઝાદી પછી પણ લડી રહ્યો છે. આદિવાસી સમાજના ભાગ્યમાં કદાચ લડવાનું જ લખાયેલું હોય. વિવિધ પ્રશ્નો છે અમારા સમાજમાં અને દરેક પ્રશ્નોમાં અમે કાં તો સરકાર સાથે કાં તો અન્ય સમાજો સાથે સંઘર્ષમાં ઉતરતા જોઈએ છીએ. આ સદા સત્ય છે અને એનું એક કારણ છે. તમે આપે મને પ્રશ્ન પૂછ્યો કે એક લડતો ચાલી હતી ઓળખ માટેની, એ પ્રસ્થાપિત થઈ કે નહીં. હવે 1950 પછીના પુરાવા, હું મારી વાત કરું તો મારા ખાનપુર તાલુકાનો પ્રશ્ન છે જ. પેનલમાં બેઠેલા તમામ વડીલો જાણે જ છે મારો પ્રશ્ન અને એના લીધે જ હું આ સંશોધન કરી રહ્યો છું. આ સંશોધન એ મારો શોખનો વિષય નથી, હું આ મારી મજબૂરી કહું છું. અને આ સંશોધન મેં એટલા માટે કર્યું કે હું કોણ છું. તો અત્યારે એમ કે છે કે તમે 1950 ના પુરાવા આપો. આ સરકારને 1822 નો પુરાવો આપ્યો કે મારા બાપ દાદાઓ ભીલ હતા. તો આ સરકારી પુરાવો કેમ માન્ય નથી માનતી? 1950 નો મારી પાસે નથી પણ 1822 ને તમે કેમ માન્યતા નથી આપતા? અને બીજું હું તમને એમ કહું કે જો તમે 1950 નો જ પુરાવો કહો છો, પારગી સાહેબ આપણી સાથે બેઠા છે. પારગી સાહેબ, એક વાત કહી દઉં, આપ તો આ વિષયના જાણકાર છો. મેં 1950 ના જમીનના પુરાવા શોધવા માટે દિલ્હી નેશનલ આર્કાઇવ, પુના આર્કાઇવ, બોમ્બે આર્કાઇવ, કલેક્ટર કચેરી, પંચમહાલ, મહીસાગર, તમામ જગ્યાએ પ્રયત્ન કર્યો. કોઈ પણ જગ્યાએ અમારા વિસ્તારના જમીનના પુરાવા સરકાર પાસે નથી. તો અમે ક્યાંથી આપવાના છીએ? મેં લાસ્ટ મંથ હું પુના આર્કાઇવ ગયો હતો. પુના આર્કાઇવમાં પણ અમારા પુરાવા નથી મળ્યા. દિલ્હી આર્કાઇવમાં અત્યારે તમારે એસટી તરીકેનું સર્ટિફિકેટ લેવાનું હોય તો એ મળે કે ના? ના, મને નથી મળતું. હવે હું તમને કહું, મારા કોને નથી મળતું? અત્યારે ગુજરાત સરકાર એમ કે છે કે 1950, 1960 ના પુરાવા તમે આપો. એ પુરાવા નામ સાથે અમારી પાસે નથી પણ અંગ્રેજો વખતના પુરાવા અમે રજૂ કર્યા છે. 1822 ના પુરાવા મારી પાસે છે. મારા આજુબાજુના 15 ગામના પુરાવા છે કે આ ભીલ કોમ્યુનિટીના માણસો છે. એવા 15 ગામનો પુરાવો અંગ્રેજો વખતનો 1865 નો એક સર્વે રિપોર્ટ મેં સરકારને આપ્યો છે અને ઘણી વાર આપી ચૂક્યા છે અમે. અને હું તો છેલ્લે સરકારને 2025 ની 17 જાન્યુઆરી એવું પણ કહી ચૂક્યો છું કે તમે અમારું ડીએનએ કરી નાખો. જો સાચા હોય તો આદિવાસીમાં ગણો, ના હોય તો તમે ફેંકી દો. આઝાદીના 78 વર્ષ પછી પણ આ સરકાર અમને કોણ છે એ ઓળખી શકી નથી. અમે આદિવાસી નથી તો કયા સમુદાયમાં આવે છીએ? નથી અમે આદિવાસી, નથી અમે એસસી, નથી અમે ઓબીસી. બીજી એક વાત કરું, ભારતની જે જાતિ વ્યવસ્થા છે ને એમાં સર્વોચ્ચ જાતિ એટલે ખાનપુરનો આદિવાસી. કારણ કે અમને ઈડબ્લ્યુએસ પર નથી મળતું. સવર્ણ સમુદાયને ઈડબ્લ્યુએસ માં ગણવામાં આવે છે, ગરીબ સવર્ણને. અમે ઈડબ્લ્યુએસ માં પણ નથી. ઈડબ્લ્યુએસ માં પણ ના હોય તો આ સમુદાય કોણ છે સરકારને કેમ ખબર નથી? એક વાત, એક જ મિનિટ હું અટકાવું છું આપને. આ સરકાર ધોરણ 8 ના સમાજશાસ્ત્રમાં આખા ગુજરાતને ભણાવે કે પાંડરવાડાના આદિવાસીઓએ 1857 અંગ્રેજો સામે બળવો કર્યો હતો, વિપ્લવ કર્યો હતો, સ્વાતંત્ર્ય સંગ્રામ કર્યો હતો. આખા ગુજરાતને ભણાવે તો પાંડરવાડાના આદિવાસીઓ ગયા ક્યાં? જો પાંડરવાડાની આસપાસ આદિવાસી નતા તો શું દક્ષિણ ગુજરાતથી આવ્યા હતા? શું ખેડબ્રહ્માથી આદિવાસી આવ્યા હતા? કે શું રાજસ્થાનથી આદિવાસી આવીને ત્યાં વિપ્લવ કર્યો હતો? એક બીજી વાત તો મારા સંશોધનમાં મેં એક એ જાણ્યું કે આ સંશોધન માટે મેં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળને આરટીઆઈ કરી, મને જવાબ નથી મળ્યો. પણ મેં એટલું સંશોધન કર્યું છે કે આ જે વિપ્લવ થયો હતો, આ જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો, એની આગેવાની મારા 6ઠ્ઠી પેઢીના દાદા
એમણે લીધી હતી અને આજે મારે છઠ્ઠી પેઢીના દાદા વિશે ગુજરાત સરકાર આખા ગુજરાતમાં ભણાવતી હોય અને મારા બાળકોને અનુસૂચિત જનજાતિનું ઓળખ પ્રમાણપત્ર ના મળે તો એ કેટલા અંશે યોગ્ય? ફાઇન. પારગી સાહેબ, હું ઘણા બધા પ્રશ્નો છે, હું આગળ વધવા માંગુ છું, પણ આ એક પેચીદો થોડો પ્રશ્ન છે એટલે તમારી પાસેથી એ માહિતી લઉં છું કે વાસ્તવમાં એક આ ઓળખનો જે પ્રશ્ન છે, તમે લોકો જેટલા પણ સરકારોમાં હતા એને આનો કોઈક રસ્તો કાઢવો જોઈએ ને. એ કમલેશભાઈ જે કહે છે જે મુશ્કેલીને, કે આજે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ એ કોઈ ને કોઈ સમાજનો વ્યક્તિ છે, કાં તો એ ઓબીસી હશે, કાં તો એ એસસી હશે, કાં તો એ સવર્ણ હશે, તો ઈડબ્લ્યુએસમાં પણ આવતો હશે ને, નહીં પણ આવતો એને નહીં અનામત મળતી હોય, બિન અનામત જેને આપણે કહીએ છીએ. પણ આદિવાસી એની પોતાની ઓળખના પ્રશ્નોને લઈને એ અહીંયા ત્યાં ભટકે, તો હું માનું છું કે તમારા જેવા લોકોએ અંદરથી કંઈક આમાં સમાધાનની ફોર્મ્યુલા કોઈ લાવવાની જરૂર હતી. સરકારોએ કયા રસ્તે જવું જોઈએ? પારગી સાહેબ, હું આવીશ બેન તમારી પાસે. આમાં સમાધાન ઉપર જવાનો કોઈ પ્રશ્ન જ નથી. હા, એક વાત બહુ નક્કી છે, 6/5/1950 રાષ્ટ્રપતિના જાહેરનામાથી સમગ્ર ભારત માટે આદિજાતિ વિસ્તારો અને આદિજાતિ જાતિઓ નક્કી કરેલી છે અને તે મુજબ હાલ જાતિના દાખલા આપવામાં આવે છે. ત્યારબાદ 1961માં રાજ્ય સરકારોએ ગુજરાત જમીન મહેસૂલ કાયદાની કલમ 73A હેઠળ જે ઈસમો આદિવાસી હતા તેના જમીનના 7/12 અને 6 નંબરમાં નોંધ કરી દેવામાં આવેલ છે અને ત્યારે જે સાચા આદિવાસી હતા તેમના ગામ નમૂના નંબર 6 અને ગામ નમૂના નંબર 7/12માં આ નોંધો હાલ પણ મોજૂદ છે. એનું કારણ એ છે કે જે તે વખતે તલાટીઓ ગામે રહેતા હતા અને તલાટીઓ જાણતા હતા કે કોણ આદિવાસી છે અને કોણ આદિવાસી નથી. ત્યારબાદ 1981માં ફરીને રાજ્ય સરકારે જમીન મહેસૂલ કાયદાની કલમ 73AA દાખલ કરી. એમાં પણ જે 1961માં હતા એ જ ઈસમોના ગામ નમૂના નંબર 6 અને 7/12માં 73AA દાખલ થઈ છે. એટલે આદિવાસીઓની ઓળખાણ પહેલેથી જ પ્રસ્થાપિત છે. આ હેમંતભાઈ, સોરી શું નામ હતું? કમલેશભાઈ. હેમંતભાઈ, કમલેશભાઈ કમલેશભાઈ જે વિસ્તારની વાત કરે છે, કમલેશભાઈને જરા પૂછો કે 1950 થી 1976-77 સુધી તમે કઈ જાતિ તરીકે ઓળખાતા હતા. 1976માં ગુજરાતમાં રોસ્ટરનો અમલ થયો એ પછી આ લોકો કડાણા, ખાનપુર અને આજુબાજુના વિસ્તાર વાળા જાગ્યા કે ભાઈ આનો આપણે લાભ લેવો જોઈએ. 1976 પહેલા તો એ ક્ષત્રિય અથવા તો બિન પછાત એમના સર્ટિફિકેટમાં પણ લખેલું છે. ઓકે, ચલો હું એની તો પછી હવે 1976 પછી શેની માંગણી કરે છે કે અમે આદિવાસી છીએ? એનો જવાબ આદિવાસી હોય તો 1961માં 6 નંબરની નોંધ પડી છે, 1981માં પડી છે, તો આદિવાસીની ઓળખ પ્રસ્થાપિત છે જ. ચલો હું કમલેશભાઈ તમારી પાસે પાછો આવીશ. તમે તો નવેસરથી ક્યાં જાહેર કરવાની જરૂર છે? હા, કલ્પનાબેન તમારે કંઈક કહેવું હતું. મારો એક સવાલ એ પણ હતો, હું આનાથી થોડો આગળ જાઉં, કેટલાક પ્રશ્નો મારે પણ ચર્ચવાના છે. હું અમદાવાદ જેવા શહેરમાં જોઉં છું તો સેન્ટ ઝેવિયર જેવી કોલેજોમાં મને આદિવાસીઓ ક્યાંક દેખાઈ જાય, 15, 20, 25 કદાચ મળી જાય. હું આગળ જતા કોઈ સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં જાઉં તો કદાચ કોઈક જગ્યાએ મને 1, 2, 5, 10 કોઈ આદિવાસી દીકરો દીકરી વિદ્યાર્થીની ભણતા હશે તો મને એ મળી જશે. પણ જ્યારે હું પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનની વાત કરું છું તો મને ક્યાંય આદિવાસી એ દેખાતો નથી. તો મોટે ભાગે એ સરકારી ઇન્સ્ટિટ્યુશન ઉપર નભતો આદિવાસી શહેરોમાં તો બિલકુલ ઓછો દેખાય ને. એમાંય તમે જો ખાનગી કોઈ યુનિવર્સિટી કે કોલેજનું નામ લો તો બહુ જ ઓછા આદિવાસી વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ્સ એ તમને દેખાય છે. મે બી આ મારી માન્યતા પણ હોય, કોઈક પરસેપ્શન પણ બનેલું હોય, પણ મને એવું લાગે છે કે આપણે જે શિક્ષણની વાત કરીએ છીએ કે ભાઈ બહુ ભણતર છે અને એમનો કોટા પણ ભરાઈ જાય છે, પણ મને એ મુજબનો સિનારીઓ દેખાતો નથી. હકીકત શું છે એ હું તમારી પાસેથી સમજવા માંગુ છું. તમે હાથ ઊંચો કર્યો તો એ પણ તમે કહી શકો. કયા વિષયમાં? પહેલા વાત આપણે એ કરીશું, હમણાં જે અમારું એસટી નું જે પ્રમાણપત્ર, મારે એમાં આજે ખાસ વાત એ કરવી છે કે આજના જે યંગ જનરેશન છે એસટી ના, એ લોકોને જોબ મેળવવામાં, હજુ ગઈકાલે જ હું વિજયનગર તાલુકો જે સાબરકાંઠામાં છે અને સૌથી પછાત છે ત્યાં 70% ઉપર એસટી છે અને ઓલમોસ્ટ ભૌગોલિક એરિયા એવો છે કે બાળકોને બહાર આવવાની તક જ નથી. ત્યાં મામલતદારની કચેરીમાં આજે ધારો કે માની લો કોઈને શિક્ષક તરીકેની નોકરી આવી છે, બરાબર, તો એને એસટી તરીકેનો પુરાવો આપવા માટે શું માંગવામાં આવે છે? પિતા, દાદા અને પરદાદા
એમના મતલબ 1950 પહેલાનું વયપત્રક લાવો. ઓકે, હવે 50 પહેલા તો ત્યાં સ્કૂલોમાં એવા કોઈ રજીસ્ટ્રેશન હતા જ નહીં. જે એ લોકો વયપત્રક દાદાનું તો ઠીક છે, પણ પરદાદાનું ક્યાંથી લાવશે? એ પ્રમાણપત્ર મેળવવામાં બાળકોને 1.5 વર્ષનો સમય લાગે છે અને એમને રિક્રુટમેન્ટ મળતી નથી જલ્દી. એ એમને જોબની દ્રષ્ટિએ આજની જનરેશનને લોસ જાય છે. એ હું તાજેતરમાં ગઈકાલે જ વિઝિટ કરીને આવી છું અને મને એવા ઘણા કિસ્સા જાણવા મળ્યા. એટલે અને એક વાત બીજી કે મારાથી ઘણા બધા અનુભવી છે આ ફિલ્ડમાં. મારે એ પૂછવું હતું કે મેં ત્યાં આગળ એક નોંધ કરી કે જે પણ પછાત ગણાય, એસટી ગણાય, પછી એસસીબીસી ગણો, ઓબીસી ગણો કે એસસી ગણો, બરાબર છે, તો બધાને પિતાનું પ્રૂફ લાવી શકે છે. એ લોકો ત્યાં સુધી જ માંગેલું છે. એસટી માટે આ લોકોએ 1950 નું 6/9/1950 પહેલાના રેકર્ડ માંગવામાં આવે છે. હવે આ એક સરકારના લેવલે આ વિશે ચર્ચાનો મુદ્દો છે જ, તો એ લોકો માટે પિતા સુધી જ છે. તો અમારે પિતા, દાદા અને પરદાદા. હવે તો આ બધા પ્રશ્નોની ચર્ચા સરકારોના એ વિભાગોમાં તમે લોકોએ નહીં કરી હોય, નહીં કરી નહીં હોય અત્યાર સુધી. એટલે મને તો સોલ્યુશન દેખાયું નહીં. જે જાણ્યું એ મેં બાળકો પાસે જાણ્યું કે ભાઈ એ લોકોને તકલીફ પડી રહી છે. તો મને એવું લાગે છે કે જે પણ અનુભવી માણસો છે આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે એમણે આ વિશે વિચારવાનું રહ્યું. ચલો ઉત્પલભાઈ, મને એક વાત એ સમજવી છે કે આજે તમામ સમાજોમાં એકતા પરિષદ થઈ. મેં કીધું કે 1 કરોડથી વધારે આદિવાસીઓ છે અને એ 1 કરોડ આદિવાસી વિના ગુજરાત એ કાયમી અધૂરું છે. મારે એ સમજવું છે કે આ તમે જુદા જુદા જિલ્લાઓ અને કાસ્ટમાં તમે વહેંચાયેલા છો. એ આદિવાસી ખરેખર એક છે? અને જો એક છે તો એના જેટલા પણ પ્રશ્નો છે એના અત્યાર સુધીમાં સમાધાન તમે કેટલા કરાવી શકા? ઉત્પલભાઈ. જી, આદિવાસી એકતા પરિષદ ફક્ત ગુજરાત નથી, પશ્ચિમ ભારતમાં એ સક્રિય છે અને આમ તો આખા દેશના આદિવાસીઓ સાથે સક્રિય છે. અને એકતાની જે વાત છે, અમે આને આખું મૂલ્યો સાથે જોડીએ છીએ. અને આનું જે મૂળ જે અત્યારે જે પ્રશ્નો જે શિક્ષણથી લઈને રોજગારીને આ જે આવે છે, પણ એનાથી પણ ઉપરની જે વાત છે તે એ છે કે આપણા ભારત દેશના સંવિધાનમાં જે મૂલ્યો છે કે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને સામાજિક ન્યાય આપણે પ્રસ્થાપિત કરવાનો છે. અને એના માટે આપણે દેશ કેવો બનાવીશું કે લોકતાંત્રિક હશે આપણો દેશ સર્વભૌમત્વ વાળો હશે, આપણા દેશમાં સમાજવાદી વ્યવસ્થા હશે. અને આપણા દેશમાં આ બધા જે વ્યવસ્થાઓમાં જે સમાજવાદી વ્યવસ્થાનું મૂળ ક્યાં છે એ તો આદિવાસી સમુદાયો પાસે છે. અને બીજું કે જીવન જીવવાના જે મૂળ તત્વો જે ખરા, જેને આપણે લોકો નેચરલ રિસોર્સિસ કહેતા હોઈએ છીએ, અમે પ્રકૃતિ કહીએ છીએ, એ જ જ્યારે નથી રહેવા દેતા. અત્યારનું અરવલ્લીનું જે નામદાર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે કે 100 મીટરથી નીચી હશે તેને અરવલ્લી ગણવું નહીં, પહાડી ગણવી નહીં. તો એના માટે અમને એવું હતું કે આખા દેશનો નાગરિક સમાજ ઉભો થઈ જશે, પણ એવું નથી. આ તો ફક્ત આદિવાસી અથવા તો જે જંગલો સાથે કે ડુંગરાઓ સાથે જોડાયેલા છે એમનો જ પ્રશ્ન છે, એવું કઈ થોડું છે. કારણ કે આનાથી તો સીધું નદીઓ સુકાશે, રણ આગળ વધશે, જંગલો કપાશે. કે માનો કે અરવલ્લીનો મુદ્દો જ્યારે પણ આવ્યો તો દેશનો સામાન્ય માણસ એનાથી ચિંતિત તો હતો જ, અને એના કારણે એ કેસમાં એ સરકારને રોકવું પડ્યું, કોર્ટમાંથી સ્ટે આવ્યો. માનો કે તમે લોકો ખાલી લડતા હોત તો હું નથી માનતો કે પરિણામ લાવી શક્યા હોત તમે. હા, ના, બિલકુલ બધા જ છે અત્યારે. પણ જે રીતે જે વ્યાપક આખો દેશનો નાગરિક સમાજની વાત કરું છું, તો તે જ રીતે જે આદિવાસીઓના જે આદિવાસી એકતા પરિષદ જે અમે કામ કરીએ છીએ એ આ દેશ અને દુનિયાની જૈવિક વૈવિધ્યતા ટકે, સાંસ્કૃતિક વૈવિધ્યતા ટકે અને જે માનવ મૂલ્યો બચે એના માટે કામ કરીએ. એ રીતે અમે બધાને એક કરીએ છીએ. કારણ કે બધા આદિવાસીઓ તો વર્ષોથી જાણે જ છે અને વિજ્ઞાન આજે માને છે કે બધા જીવોનું અસ્તિત્વ હશે તો જ એની સાથે સહ અસ્તિત્વ માનવ સમુદાયનું રહેશે. તો આજે આપણે બધા જીવોને ટકાવવાની વાત છે. તો માણસ વચ્ચે આંતરવિગ્રહ થવા માંડ્યો તો આ પર્યાવરણનું કોણ જોશે, પ્રકૃતિનું કોણ જોશે? નદીઓ સુકાવા માંડી. અમે 2017માં જયારે આંદોલન કર્યું હતું આ પ્રકૃતિ માટે, ત્યારે સરકારે સર્વે કરાવ્યો છે 72% ભૂગર્ભ જળ ગુજરાતનું પૂરું થઈ ગયું છે, ફક્ત 28% રહ્યું છે. ગુજરાતે પણ પાણી માટે વિસ્થાપિત થવું પડશે. આ પરિસ્થિતિ છે. આજે જંગલો કપાઈ રહ્યા છે,
હવે આજે અરવલ્લી છે, કાલે સાતપુડા હશે, બીજે દિવસે સહ્યાદ્રી પણ હશે. તો આવી પરિસ્થિતિમાં આ ફક્ત આદિવાસીનો પ્રશ્ન કાં છે, આખા દેશ અને દુનિયાનો બધાનો પ્રશ્ન છે. ડોક્ટર આ બધી રીતે આપણે જોવા જઈએ તો એક અવેરનેસ રાખીને બધાને એક કરીને, કારણ કે આજે ગુજરાતનું 2001ની વસ્તી ગણતરીમાં 51 લાખ ભૂમિવિહીન ખેત મજૂરો હતા. 2011માં 68 લાખ થઈ ગયા, 17 લાખ વધ્યા હતા 2011 વખતે. હવે તાજેતરની વસ્તી ગણતરી થશે તો એમાં હું નથી માનતો કે એમાં ઘટાડો થશે, વધશે. બીજું છે 12 લાખ આદિવાસીઓ સૌરાષ્ટ્રમાં મજૂરી કરવા માટે ગયા છે. તો આ બધા પ્રશ્નો કેમ ઉભા થાય છે? કારણ કે જેને પ્રાકૃતિક સંસાધનો છે એની ઉપર જે અધિકાર હોવો જોઈએ નથી મળતો, એટલા માટે આ છે. હું ચૌધરી સાહેબ એના ઉપર પણ આવું છું. હું આ નેક્સ્ટ ટર્નમાં એ પલાયનનો મુદ્દો પણ હું લઉં છું. ડોક્ટર ગરાસિયા, હમણાં એક સૌથી મોટો વિવાદ એક આખા દેશમાં થયો કે ભાઈ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કોઈક એક નિર્ણય કરે કે ભાઈ ઓબીસીના સ્ટુડન્ટ છે એની જાતે પણ જો હવે કોઈ ભેદભાવ થશે તો એમાં પારદર્શક રીતે એની તપાસ કરશે અને જે કંઈ એની કાર્યવાહી કરવાની થશે એ કરશે. એસસી અને એસટીના સ્ટુડન્ટ્સ તો પહેલેથી જ આ નિયમમાં સમાવિષ્ટ છે. યુજીસી એ ધ્યાન રાખે છે કે આ બંને સમાજના લોકોની સાથે કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન ના થાય, એનો ભેદભાવ ના થાય. તમે મેડિકલ પ્રેક્ટિશનર છો, ડોક્ટરી સુધી ભણ્યા છો, મારે એ સમજવું છે. અને એક મારો પ્રશ્ન એ પણ છે કે આદિવાસીનો દીકરો કે દીકરી એ જ્યારે કોલેજ કે સ્કૂલમાં હોય ત્યારે એમાં આત્મવિશ્વાસનો ખૂબ મોટો પ્રશ્ન હોય છે. એને કેમ એ પોતાને બીજા લોકોથી અલગ અનુભવે છે? આ હું મારા કેટલાક અનુભવના આધારે પણ હું તમને કહું છું કે એનામાં એ કોન્ફિડન્સ કેવી રીતે બિલ્ડ થાય, એના માટે શું થવું જોઈએ. અને આજે પણ આપણી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન એ બાકીના સમાજો એ આદિવાસી દીકરીઓ સાથે ભેદભાવ રાખે છે કે કેમ? કે ઘણો બધો ઓછો થયો અથવા તો બિલકુલ નથી કારણ કે એની સ્વીકાર્યતા છે? ના, ભેદભાવ બિલકુલ નથી એવું તો નથી, પણ ભેદભાવ ઘણો બધો ઓછો થયો છે. મૂળ સવાલ એ છે કે ગામડામાંથી જયારે વિદ્યાર્થી આવે છે ત્યારે લઘુતા ગ્રંથિ અનુભવે છે અને માહોલ પણ એવો હોય છે. સિટીનો માહોલ એકદમ અલગ હોય છે અને એમાં સેટ થવા એને વાર લાગે છે, એટલા માટે એ દ્વિધા અનુભવે છે. એટલે એવા સંજોગોની અંદર જે પ્રોફેસર લોકો છે એમને થોડુંક એમના પ્રત્યે થોડી સહાનુભૂતિ રાખીને વધારે ધ્યાન આપવાની જરૂર છે. ઓકે, દમયંતીબેન, એક મહિલાઓમાં, આદિવાસી મહિલાઓમાં, દીકરીઓમાં એજ્યુકેશનના સૌથી મોટા પ્રશ્નો છે. પલાયન એક સૌથી મોટો મુદ્દો છે ને એના કારણે પણ એ મુશ્કેલીઓ થાય છે. પરિવારનું જીવન નિર્વાહ કરવો એ એટલો મુશ્કેલ છે તો બાપ એ દીકરી માટે પણ એવું વિચારે છે કે એ પણ પરિવારમાં આર્થિક જે મુશ્કેલીઓ છે એને ઓછી કરવામાં મદદરૂપ બને. ગુજરાત આખાની એવી સમજણ છે કે આદિવાસી દીકરીઓમાં હજુ પણ એટલો બધો બદલાવ એ શિક્ષણની દ્રષ્ટિએ આવ્યો નથી. હું એ સમજવા માંગુ છું કે આપણું ગુજરાત, આપણો આદિવાસી સમાજ એ દીકરીઓના એજ્યુકેશનમાં અત્યારે ક્યાં ઉભો છે? સૌથી પહેલા તો જે મેઇન સમસ્યા છે માઇગ્રેશનની છે સર, કે સરકારની ગમે તેટલી યોજનાઓ એજ્યુકેશન માટે હોય પણ વાલીઓ જે જ્યાં જમીન છે, પાણી નથી, જમીન પણ નથી અને પાણી પણ નથી, એવા તમામ વિસ્તારના જે મા બાપ છે આપણે છોકરાઓના, એ શેરડી કાપવા માટે અથવા તો કામ કરવા માટે અત્યારે જે કીધું ઉત્તર ગુજરાતમાં આટલા લાખ લોકો માઇગ્રેટ કરીને ગયા, તો જયારે કામ કરવા જાય છે ત્યારે સાથે લઈને જ છોકરાઓને જતા હોય છે કે વચ્ચે નિવાસી કેમ્પ આવ્યા તે આવ્યા એસએસ અંતર્ગત, પણ એની જે ધારી સફળતા હજી આપણને મળી નથી. અને છોકરા અને છોકરીનું પ્રમાણ વધતું ઓછું છે એવું હાલના તબક્કે હું અહીંયા જ્યાં તાપીમાં રહું છું ત્યાં હું નથી, કારણ કે ગામડાઓમાં છોકરીઓ પણ એટલી જ આવે છે અને છોકરાઓ પણ એટલા જ ભણવા માટે આવે છે અને એના થકી પણ ખૂબ એક સારું એજ્યુકેશન મળી ગયું છે એવું પણ નથી, કારણ કે યુનિવર્સિટી સુધી જવા માટે પણ એની પાસે સગવડ હોવી જોઈએ તે નથી હોતી છોકરાઓ માટે. ભાડાથી માંડીને ત્યાં એને 4-5 દિવસ રોકાઈને કે ત્યાં સેટલ થવું હોય તો એના માટે પણ એને આર્થિક મુશ્કેલીઓ પડે છે. સાથે સાથે ખાસ કરીને અત્યારે જે બહેનો માટે ખાસ તકલીફ એ છે કે સૌથી વધારે અત્યારે મારા ગામની હું વાત કરું તો 30 જેટલી વિધવા બહેનો છે કે જેની ઉંમર 40 વર્ષ કરતા ઓછી છે અને એનું મુખ્ય કારણ છે કે એ વ્યસન જે કરે છે એને લીધે એના મૃત્યુ થાય છે અને એની જવાબદારી જે દીકરી પર છે એ આખા ઘર કુટુંબની જવાબદારી એ દીકરી પર આવીને જાય છે કે આખા કુટુંબનું ભરણ પોષણ એને કઈ રીતે કરવું, કારણ કે ઘરનો જે વ્યક્તિ છે એ જતો રહે છે. એ વ્યસન જે ખાસ કરીને અહીંયા
આજુબાજુના વિસ્તારમાં હું જોઉં છું, બીજા બધા વિસ્તારની હું વાત નહીં કરું, પણ એ એક મુખ્ય, અને તેમાં ખાસ કરીને મારા ગામની આજુબાજુ હળપતિ સમુદાયની વસ્તીઓ આવેલી છે. એક ફળિયા એ લોકોના છે. સૌથી કફોડી સ્થિતિ બહેનોની એ સમાજમાં છે. મારા ઘરમાં પણ દીકરી જે કામ કરવા માટે આવે છે હળપતિ સમુદાયની છે, તો એ દીકરીએ મને એક દિવસ એવું કીધું કે કાકી, હવે એમ કે અમારા ફળિયામાં તો એવું થવાનું છે કે જાણે માણસને જાણે બાળવા માટે હો એમ કે બહેનોએ જવું પડશે એમ કે આવનારા સમયમાં. તો તે દિવસે એટલું બધું મને આખો જીવ મારો એ કપાઈ ગયો, જાણે કે ભલે ઓછું ભણેલી છે આવનારા સમયમાં અને સાથે સાથે 2011 ની વસ્તી ગણતરી આપણે જોઈએ તો પુરુષોના પ્રમાણમાં મહિલાઓ સંખ્યા તાપી જિલ્લાની વધારે છે. 1000 પુરુષોએ 1017 જેટલી મહિલાઓ વસ્તી ગણતરીમાં નોંધાઈ છે. પણ હાલના તબક્કે આપણે જોઈએ છીએ કે અન્ય સમુદાયનો એ રેશિયો જળવાયો નથી, અડધો થઈ ગયો. પુરુષો અને મહિલાઓ આદિવાસી સમુદાયની બહેનો કોઈક ને કોઈક એજન્ટ મારફતે અથવા તો પોતા બહાર નીકળે છે કામ ધંધા માટે. એ રીતના પણ બીજા સમુદાયમાં અમારી દીકરીઓ જોવા મળી. તો આવનારા સમયમાં અમારી જળ જંગલ જમીનની જે લડતો છે તેની સાથે સાથે આ જે દીકરીઓ જાય છે તો અમારી સમાજ વ્યવસ્થા આખી ખોરવાઈ જવાની છે આવનારા સમયમાં. અને ખાસ કરીને અન્ય સમુદાયમાં જે દીકરીઓ જાય છે તો એના માટે જમીન પ્રશ્ન પણ ઉભો થવાનો છે, કારણ કે જે દીકરી જાય છે એસટીની જમીન એસટી ખરીદી શકે એ જમીનો ખરીદાય છે અને એ દીકરાને સમાજમાં જાય છે પાછી એમ. તો આ જે અનેક પ્રશ્નો છે, સ્થાનિક રોજગારી જેને નથી મળતી બહેનોને પણ, કારણ કે આપણે આગળના સમયમાં જતા રહીએ તો ભાઈઓ અને બહેનો એક સમાન હતા. બહેનો કાટલું પણ ચલાવતી, ખેતરમાં હળ પણ ચલાવતી, બધું કામ કરતી હતી. સરખા ભાગે કામની વહેંચણી થતી હતી અમારે. પણ એ હાલના તબક્કા જે બહેનો સ્થળાંતર કરીને વ્યારામાં અત્યારે અહીંયા જેટલી પણ બિલ્ડિંગો બને ત્યાં કામ કરવા માટે કડિયા કામ કરવું હોય તો રેતી ચકોવાળી બધી બહેનો તો ગામડેથી નીકળીને અહીંયા આવે છે. અન્ય સમુદાયના પુરુષ સાથે ભળે છે અને ક્યાં આ વ્યવસ્થા સમજી ગયો. ચલો દમયંતીબેન નો પ્રશ્ન. હા, મૂળ રાજુભાઈ, હું પેલા એ સવાલ કરી લઉં જે એને ઉઠાવ્યો કે ભાઈ પુરુષો જ નહીં બચે, બધી મહિલાઓ કંઈક એ કામ કરતી હશે કે કોઈ પુરુષનું ડેથ થઈ જાય તો મહિલાઓએ એની અંતિમ ક્રિયામાં જવું પડશે. લોકોના મનમાં એ જબરજસ્ત છાપ છે કે આદિવાસીમાં જે વ્યસન છે, મૂળ તો દારૂનું વ્યસન, એ મહત્તમ છે અને એની પરંપરામાં એની પ્રકૃતિમાં એ વણાઈ ગયું છે, કારણ કે એને મજૂરી કરવાની છે, એને એવી જગ્યાઓએ જઈને રહેવાનું છે. તો એનામાં એક સહજ રીતે એ વાત વણાઈ ગઈ છે. શું આજની સ્થિતિ કોઈ બદલાયેલી સ્થિતિ છે કે પછી દમયંતીબેન કે એવું જ હજુ પણ કેટલાક ગુજરાતના પોકેટ્સમાં હજુ પણ એ બધા મુદ્દાઓ છે? ગુજરાતના મોટાભાગના પોકેટની અંદર આ સમસ્યા છે. સમસ્યા તમે જેમ વાત કરી કે આદિવાસીના એના સંસ્કૃતિ સાથે કે એની જે પરંપરા સાથે દારૂનું વ્યસન સંકળાયેલું છે, પણ એ જે એવું હતું કે એ વખતે આદિવાસી પોતે પોતા મહોડાનો દારૂ ગાળીને પોતે પીતા હતા પોતાના ઘરે. બોલું દમયંતીબેન, બોલો. હાજી સર, અત્યારે રાજુભાઈએ વાત કરી કે દારૂ તો સર અંગ્રેજોએ જ્યારથી પારસીઓને દારૂના તીખા ચલાવવા માટે આપ્યા અહીંયા, તે વખતે અંગ્રેજોએ શું કરેલું છે કે જે તાડ હતા, ખજૂર હતા કે જેનું પીણું આદિવાસીઓ પીતા, એના પર તાડ પર ટેક્સ લગાવ્યો અને અમારા આદિવાસી સમુદાય એ ટેક્સ ભરી શકે એવો નહોતો. તો તે વખતે રાતોરાત બધા તાળો કાપી નાખવામાં આવ્યા અને એક ગામમાં 2-3 ગામ મળીને એક દારૂના પીઠા ચલાવવાની મંજૂરી ઠેકા આ પારસીઓના આપ્યા. તે વખતે ત્યાં દારૂનું દૂષણ આવ્યું. અને એ પહેલા એક વાત તમને મારી કરવી હતી. શરૂઆતમાં તમે ધર્માંતરનો શબ્દ પ્રયોગ કરેલો હતો કે આદિવાસી સંસ્કૃતિ છે ધર્મપૂર્વી છે, જે માન્ય ધર્મ છે એ કોઈ ધર્મમાં આવતી નથી. તો આદિવાસી તો કોઈ ધર્મમાં જ નથી આવતો, તો એના ધર્માંતર પણ ચલો એ સવાલ પણ હું પૂછું. કમલેશભાઈ, હું આવું તમારી પાસે. કમલેશભાઈ, તમે તો સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર સંશોધન કરો છો, મારે ઘણા બધા પ્રશ્નો પૂછવાના, જે પ્રશ્ન પૂછ્યો એના ઉપર આપણે તમે જવાબ દેજો. હું ફરી પાછો તમારી પાસે આવીશ. કમલેશભાઈ, તો ધર્માંતરણનો પ્રશ્ન ગુજરાતમાં એવું છે કે વાપી, વલસાડ, વ્યારા એ તમામ વિસ્તારોમાં, જિલ્લાઓમાં લોકોને એવું છે કે ત્યાં ક્રિશ્ચન મિશનરી જબરજસ્ત કામ કરે છે ને ત્યાં વટાળ પ્રવૃત્તિ બહુ જ ચાલે છે. ધર્માંતરણનો મુદ્દો ત્યાં જબરજસ્ત ચાલે છે. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ પણ વાર તહેવારે એના સ્ટેટમેન્ટ કરતા રહે છે, નિવેદનો કરતા રહે છે કે અહીંયા બહુ બધું ચાલે છે. હકીકત આજની સ્થિતિ છે શું કે આદિવાસી પોતે ધર્માંતરણ કરવા માગે છે કે એને કોઈ ભોળવીને એનું
કરાવે છે કે આજે એ સ્થિતિ સ્ટોપ છે? હેમંતભાઈ, એક વાત કહું આપને, આદિવાસી હમણાં જ બેન બોલ્યા કે આદિવાસી ધર્મપૂર્વી સંસ્કૃતિનો વાહક છે. આદિવાસીને કોઈ ધર્મ સાથે કાંઈ લેવા દેવા નહોતી, પરંતુ જુદા જુદા ધર્મ, કેલેન્ડરી ધર્મ જેને અમે કહીએ છીએ, કે કેલેન્ડરી ધર્મોના આગમન પછી આદિવાસીને પ્રલોભનો આપવામાં આવ્યા. કેવા પ્રલોભનો? કે આદિવાસી આજે ભોળો છે, ગઈકાલે પણ ભોળો હતો. અને આ પ્રલોભનો કેવા? કે જે જીવન જીવવા માટે જરૂરી હતા. જેમ કે અંગ્રેજોએ વટાળ પ્રવૃત્તિ ચાલુ કરી. કારણ શું? કારણ હતું એજ્યુકેશન અને હેલ્થ. અંગ્રેજોએ આદિવાસી વિસ્તારમાં, બધા જ મારી પેનલમાં બેઠેલા બધા સહમત થશે કે અંગ્રેજો જયારે આદિવાસી વિસ્તારમાં આવ્યા, વટાળ પ્રવૃત્તિ ચાલુ કરી, એ પહેલા એમણે શિક્ષણ અને હેલ્થ પર પહેલું કામ કર્યું, શિક્ષણ આપવાનું કામ કર્યું. આજે પણ વિજયનગર ભિલોડામાં તમે જાઓ, 150 વર્ષ 200 વર્ષ જૂની અંગ્રેજી માધ્યમની શાળાઓ સામાન્ય ગામડામાં તમને મળી જશે. અમારા દાહોદ, જાલોદમાં મળી જશે. કે સૌથી વધારે પછાત એ તાલુકાઓ છે. હા, સૌથી વધુ પછાત તાલુકાઓમાં એમણે એજ્યુકેશન અને હેલ્થ બંને માટે કામ કર્યું. એટલે અમે સ્વાભાવિક એમના તરફ આકર્ષાયા અને સ્વાભાવિક વટાળ પ્રવૃત્તિ જેને ગણી શકાય. આમ તો હું કહું ને, કોઈ પણ ધર્મમાં આદિવાસી ગયો ને એને પણ વટાળ પ્રવૃત્તિ જ ગણાય. એકલા ખ્રિસ્તી, એકલા બીજા કોઈ ધર્મ, એક જ ધર્મની વાત નથી કરતો. કોઈ પણ ધર્મમાં જે આદિવાસી ગયેલો છે ને એ વટાળ પ્રવૃત્તિથી જ ગયેલો ગણાય. કારણ કે આદિવાસીનો કોઈ ધર્મ નથી. મિત્રોને ખોટું લાગશે કદાચ, પરંતુ અમે બધા પોતાને હિન્દુ માનીએ છીએ ને એ વટલાયેલા આદિવાસીઓ ગણી શકાય. કારણ કે હિન્દુ ધર્મ પણ આદિવાસીઓનો ધર્મ નથી. બજરંગ દળ VSP ને પણ કાઠું પડશે મારા શબ્દોથી, એ પણ કદાચ વિરોધ કરી શકે છે. પરંતુ સૌથી પહેલા જો વટાળ પ્રવૃત્તિ થઈ હોય તો હિન્દુ ધર્મએ અમને આદિવાસીઓને વટલાયા, એ હું મારા સંશોધનના આધારે ચોક્કસ કહું છું. કારણ કે અમારા વિસ્તારોમાં કોઈ ધર્મ હતા જ નહીં. અમે પ્રકૃતિ પૂજક હતા. પહેલા જ આપણે કહ્યું કે તમે બાપદાદાને પૂજતા હતા, અમારા પૂર્વજોને પૂજતા હતા. આજે પણ પેનલમાં બેઠેલા તમામ મારા પેનલ મિત્રો છે એ બધા એરિયામાં આજે પણ પૂર્વજ પૂજા ચાલુ જ છે. સાથે સાથે વાત નીકળી દારૂની, આપણે વાત કરી તો અમારા સમાજમાં દારૂ પીવા માટેના ચોક્કસ નિયમો હતા. એ નિયમો ભૂલી ગયા છે. દારૂ એકલો ન પીવાય, દારૂ એકલો ન પીવાય. એટલે દારૂ એકલો ન પીવાય મતલબ કે એકલો માણસ ક્યારે આદિવાસી દારૂ નહોતો પીતો. સામે બીજો કોઈ બેઠો હોય તો 2 જણા પીતા, એટલે જો વધારે થઈ જાય તો મૂકી દેતા. પછી દારૂ એકલો ના પીવાય, એટલે દારૂ એકલો નહીં પીવાય, એની સાથે પ્રોટીન વાળો ખોરાક જોઈતો. એટલે કે ચણા, માંસ, આવો પ્રોટીન વાળો ખોરાક લેતા. અને ત્યારે અમારી કહેવત હતી કે દારૂ એકલો ન પીવાય, દારૂ એકલો ન પીવાય. અત્યારે બધું અમારી સંસ્કૃતિ ખતમ થઈ ગઈ. આ જે કેમિકલ આવ્યું, અત્યારે દારૂ પીતા જ નથી. મવડાનો દારૂ છે જ નહીં. બધા લોકો કેમિકલ જ પી રહ્યા છે. અંગ્રેજી શરાબના નામે કેમિકલ પીરસવામાં આવ્યું છે. બાકી આજે પણ મવડાનો દારૂ યોગ્ય, હું તરફેણ નથી કરતો. મેં જિંદગીમાં હું તમને કહું, મેં જિંદગીમાં તમાકુ નથી ખાધી, મેં જિંદગીમાં ચા નથી પીધી. હું એકદમ નિર્વ્યસની માણસ છું. હેમંતભાઈ, એક જ મિનિટ આપો. વાત હતી પલાયનની, અને પલાયન પરથી આપણે દારૂ પર જતા રહ્યા. મૂળ જે મુદ્દો છે પલાયનનો મુદ્દો પણ ચર્ચું, દારૂનો મુદ્દો પણ પલાયનના મુદ્દા પર ખાસ ચર્ચા કરવી જોઈએ. એક નાનકડો એવો બ્રેક લઉં. બ્રેક પછી આ તમામ હજુ પણ ઘણા બધા રીત રિવાજો અને પરંપરાના સવાલો આદિવાસીઓના બાકી છે. એક બ્રેક લઉં, બ્રેક પછી પાછા આવીએ, આ પ્રશ્નોની ચર્ચા પણ કરીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. લીંબાભાઈ, એક મોટો પ્રશ્ન ગુજરાતના લોકોને એ પણ છે કે ચડોતરું એમ કે આદિવાસીઓમાં જબરજસ્ત હોય એ બદલો લઈ લે. એમ ગુજરાતમાં 7-8 વર્ષ મને લાગે થયા કે હજી એવું કંઈ થયું નથી, પણ એક સમયનો ખૂબ ચર્ચિત મુદ્દો. જ્યારે હું ભણતો ત્યારે સમાચારો હું બહુ વાંચતો અને મને એવું થતું કે આ મૂળ છે શું, આ ઘટનાઓ કેમ ઘટી રહી છે. તમારે ત્યાં એ વાર્તાઓ ખરેખર બંધ થઈ ગઈ કે એ રિપોર્ટ નથી થતી? એ સાહેબ પહેલા થતું હતું ચડોતરું. એટલે કોઈકના એકના કુટુંબમાં તમે કોઈને મારી નાખ્યા તો એ લોકો કોઈને કોઈને મારી નાખતા તો ઢોલ વગાડવામાં આવતો. ઢોલ વગાડો એટલે દરેક લોકો ભેગા થતા અને ચડોતરું કરતા. એટલે એનું મકાન તોડી નાખતા, એના મકાનના લાકડા લઈ અને એને અંતિમ સંસ્કાર પણ કરતા. અને જે પરિવાર એનો જો 40 કે 50 પરિવાર હોય, 50 ઘરોનો પરિવાર હોય તો એ ગામ છોડીને જતા હતા. જ્યારે પણ એનું ભરપાઈ થાય કે ભાઈ 2 લાખ કે 5 લાખ જે નક્કી કરેલું સમાજે એ ભરે, ત્યારે એ ગામમાં આવે, ખર્ચો કરે, પછી રહે. પછી આવું થતા થતા અમે સમાજે નક્કી કર્યું કે આપણું સમાજનું ઘણું બધું નુકસાન થાય છે. તો આ જે લોકો ગામ છોડીને જતા રહે, કે પોતાની જમીન છોડી દે, પોતાનું મકાન છોડીને જતા રહે, ગુનો કરે, એક વ્યક્તિ ગુનો કરતો હોય છે, તો એ સમાજે અમે ભેગા થયા કે આપણા આવા બધા રિવાજો છે એ કુરિવાજો દૂર કરવા જોઈએ.
ને એટલે અત્યારે નથી ને? અત્યારે અમારે ચડોતરું પ્રથા બંધ કરી નાખી છે ને જ્યારે અમારે જે કોટેશ્વરમાં અસ્થિ પધારવાનો જે લોકો મૃત્યુ પામેલા અસ્થિ પધારવાનો મેળો રાતના થતો હતો તો રાતના દારૂ પીને ઝઘડો ઘણો બધો થતો હતો એટલે સમાજે નક્કી કર્યો કે રાત્રે મેળા બિલકુલ બંધ કરવા. લીંબાભાઈ એક પ્રશ્ન એ પણ છે કે આદિવાસી સમાજમાં જે દીકરીઓ કોઈ દીકરા જોડે ભાગીને લગ્ન કરે, એની ઈચ્છાથી લગ્ન કરે અને પરિવારની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરે, એને મારવાના ને એ બધા કિસ્સાઓ બહુ આવે છે. એમાં કેમ કોઈ જાગૃતિ નથી આવતી કે ભાઈ બંધ કરો આ બધું? ના, એમાં મોટા ભાગે બેરહેમ એના દ્રશ્યો હોય છે, કોઈ જોઈ ના શકે એવા. ના, એ અમુક જગ્યા થયા હશે. બાકી અત્યારે જબરજસ્તી કોઈ છોકરીને લઈ જતો હોય તો એને કોઈક મારવાના કિસ્સા આવ્યા હશે. બાકી અમારે સમાજે નક્કી કર્યું કે ભાઈ જે ભાગીને જતા હોય તો એમને પકડીને લઈને આવવાના. પકડીને લઈને આવવાના. બંને પક્ષ છોકરી વાળા એમને પૂછતા, છોકરા વાળાને પૂછતા, એ બંને રાજી હોય અમે કે ભાઈ રહેવા તૈયાર. હું આજે આ તમને અહીંયા જેટલા પણ લોકો આવ્યા છે, તમે બધા કંઈક સમાજમાં નાનું મોટું કરો છો, આ વિશે પણ તમે લોકો કંઈક ચિંતા કરજો અને એમાં કંઈક બદલાવ આવે એવું કંઈક કરજો. પારકી સાહેબ, એક મારો સવાલ એ હતો કે જ્યારે સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માંગતી હતી, સૌથી વધારે વિરોધ દેશમાં આદિવાસીઓએ કર્યો. બહુપત્નીત્વનો એક મુદ્દો એ ક્યાંક અટકતો હતો ને એના કારણે સરકારને પણ ક્યાંક રોકાઈ જવું પડ્યું. આજના સમયમાં કેવી રીતે મેનેજ કરી લે? લોકો એક છે એને બહુ બધી મુશ્કેલીઓ થાય છે. તમે પરંપરાનો હિસ્સો એને બનાવી દીધો છે, કેવી રીતે આ વસ્તુ મેનેજ થાય છે? મારે એ સમજવું છે. હેમંતભાઈ, એક મુદ્દો સ્કીપ થઈ ગયો છે, બહુ મહત્વનો છે. આપે એવું કીધું હતું કે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જઈએ તો ત્યાં 2-5 એસટી મળી જાય. મારા સવાલનો જવાબ પણ આપજો ને. આ સવાલનો આ વાત પણ આ મુદ્દા કરતા પણ આ મુદ્દો બહુ મહત્વનો છે. જો આના વિશે ડિબેટ થાય તો વધુ મજા આવશે. એક દિવસ આખી એક ડિબેટ શિક્ષણ ઉપર કરીશું. આનો જવાબ આપી શકતા હોય તો આપો. બહુપત્નીત્વનો. જી. હેલો. હા જી, એના ઉપર. હા, પહેલાના જમાનામાં અમારે ત્યાં આ રિવાજ મોસ્ટ ઓફ આદિવાસી બધા સમાજોમાં ચાલતો હતો. પણ છેલ્લા 50 વર્ષની વાત કરું, 1975ની એ પછીના જનરેશનમાં હવે ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે ને એ પણ ત્યારે જ બહુપત્નીત્વનું થાય છે કે આગળવાળી પત્નીથી કદાચ છોકરા ના હોય અથવા તો એ એક્સપાયર્ડ થઈ ગઈ હોય તો જ થાય છે. હવે બહુપત્નીત્વ વાળો પ્રશ્ન અમારા સમાજમાં લગભગ પૂરો થઈ ગયો છે. ચાલો, બહુ સારી વાત છે. રાજુભાઈ, એક મુદ્દો પલાયનનો પણ હતો. મેં અગાઉ પણ પૂછ્યું હતું કે ભાઈ બહુ બધા લોકો એ ચોમાસા પૂરતા એના જંગલ જમીનમાં રહે ને એના પછી એનું ખૂબ મોટું પલાયન એ ગુજરાતના વિવિધ ભાગોમાં થતું હોય છે. એના કેટલાક એના ઇમ્પ્લિકેશન્સ પણ છે, એના કેટલાક પ્રશ્નો પણ છે, પણ મને લાગે છે કે એની ચર્ચાઓ એ ખૂબ ઓછી થાય છે. એનું સમાધાન પણ સમાજ કંઈક શોધતો હશે. રાજુભાઈ, સૌથી વધારે પલાયન દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાંથી થતું આપણે જોઈએ છે. ઓકે. છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતનું પણ છે, પણ સૌથી વધારે દાહોદ, પંચમહાલ અને મહીસાગરનું છે. તમે ગુજરાતના કોઈ પણ શહેરમાં જાઓ, અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય, બરાબર, બધા તમને દરેક જગ્યા પર પંચમહાલ, જૂના પંચમહાલ, ઓલ્ડ પંચમહાલના મજૂરો મળશે. તો આજે આઝાદીના 78 વર્ષ પછી પણ આ વિસ્તારના આદિવાસી પલાયન કેમ કરે છે? એ સરકાર માટે સૌથી મોટો સવાલ હોવો જોઈએ. અને મૂળ કારણ જે આપણી આજે શરૂઆતની અંદર જે વાત કરી આપણા ઉત્પલભાઈએ કે આદિવાસીઓ જે મૂળ આ ધરતીના, આ દેશના જળ, જંગલ અને જમીનના જે માલિક છે પોતાના આદિવાસી વિસ્તારના, એ વિસ્તારની અંદરથી એમને જળથી બેદખલ કરવામાં આવ્યા, જંગલથી બેદખલ કરવામાં આવ્યા અને જમીનથી પણ બેદખલ કરવામાં આવે છે. તમે જે શરૂઆતમાં વાત કરી વિકાસની વાત કરનાર, વિકાસના સૌથી વધારે મોટા ભાગીદાર આદિવાસી આપે કયા? નો ડાઉટ વિકાસના ભાગીદાર આદિવાસી છે, પણ હું એમ કહું છું વિકાસના ભાગીદાર નહીં, વિકાસના સૌથી વધારે ભોગ બનનાર આદિવાસી છે. કે તમે જે પણ અત્યારે ગુજરાતની અંદર જેટલા હાઈવે નીકળી રહ્યા છે, જે રેલવે લાઈન નીકળી રહી છે, એ દરેક આદિવાસી વિસ્તારમાંથી આવી રહી છે. 8 લેન એક્સપ્રેસ હોય, 8 નંબર નેશનલ હાઈવે હોય, 47 નંબર હોય, અને દરેકમાં વિસ્થાપિત કોણ થાય? આદિવાસી થાય છે. તો આદિવાસી પોતાની જમીનથી બેદખલ થઈ રહ્યા છે. એની પાસે કમાવાના જે એને ખેતી સિવાય બીજું કોઈ આવડતું નથી. શિક્ષણ હમણાં આવ્યું, અને શિક્ષણ આવ્યા પછી પણ આજની પરિસ્થિતિ એવી છે
કે જે અત્યારે ગૌણ સેવાએ જે સરકારે એક નિયમ કર્યો કે 40% જેને મેળવ્યા હોય એને જ નોકરી મળે, એ જ એને પાસ ગણવાનો. હવે આદિવાસીનું તો પ્રતિનિધિત્વ છે કે 100 જણ લેવાનો હોય, એમાં 15 આદિવાસી ગુજરાતમાં લેવા કમ્પલસરી છે. એની અંદર 40% હોય કે 30% હોય 10% એની સાથે લેવા દેવા નથી. અને ભૂતકાળમાં થઈ ચૂકેલું છે. શિક્ષકોની ભરતીની અંદર બિન તાલીમ શિક્ષકોની ભરતી કોંગ્રેસ સરકાર 1985 કરી હતી. એટલે પલાયનના કારણોની અંદર માત્ર જે દારૂને ગણવામાં આવે કે બીજા રોજગારીને ગણવામાં આવે, એની અંદર મૂળ તો જમીન. ઓકે, પારગી સાહેબ તમારે કઈ કેવું છે? ચૌધરી સાહેબ આવું તમારી પાસે. પારગી સાહેબ, ખૂબ ઓછો સમય છે. હા જી, તમે આંગળી ઊંચી કરી, તમારે કઈ કેવું હતું પારગી સાહેબ? હા, એટલે રાજુભાઈ ની વાત પૂરી થઈ ગઈ હોય તો હું બોલું. હા, પૂરી થઈ ગઈ. રાજુભાઈ ની વાત સાથે હું બિલકુલ સંમત છું. રાજુભાઈ ની વાત સાથે હું બિલકુલ સંમત છું. અગાઉની સરકારોમાં અને હાલ પણ વર્ગ 1 અને 2 જીપીએસસી જે પરીક્ષા લે છે એ અને યુપીએસસી જે પરીક્ષા લે છે એ પરીક્ષાઓમાં ક્યાંય કટ ઓફ માર્ક્સ નથી. અને માત્ર ને માત્ર વર્ગ 3 ની ગુજરાત સરકાર દ્વારા જે ભરતીઓ કરવામાં આવે છે એમાં સામાન્ય વર્ગ માટે 60% અને અન્ય પછાત વર્ગ SC ST માટે 40% એ સદંતર બંધારણની વિરુદ્ધમાં છે. અને આ કટ ઓફ માર્ક્સ વાળી વાત રદ કરવી જોઈએ. આ કટ ઓફ માર્ક્સ ના હિસાબે છેલ્લા 2 વર્ષમાં લગભગ 1750 જેટલી ST રિઝર્વ કેટેગરીની જગ્યાઓ ખાલી રહી છે. તમે સરકારોમાં રજૂઆત કરજો, અમે માધ્યમ તરીકે તમને સપોર્ટ કરશું. ભાઈ ઉત્પલભાઈ, તમારે કંઈક કહેવું હતું? બેન, આવું તમારી પાસે. ઉત્પલભાઈ. જી, હું પલાયન પર વાત કરવા માંગુ છું. કારણ કે આપણા દેશના જે સંવિધાન જે છે એમાં ભાવના આપણે કલ્યાણ રાજ્યની વેલફેર સ્ટેટની ભાવનાથી આપણે સંવિધાન લાગુ પાડ્યું છે. એટલે જે બુનિયાદી સુવિધાઓ જે છે, શિક્ષણ છે, આરોગ્ય છે કે વાહન વ્યવહાર છે કે એ બધું જ સરકારે પોતાની જવાબદારી બનતી હોય છે. આપણે બધા જ જાણીએ છીએ કે સરકાર ધીમે ધીમે આ જવાબદારીઓમાંથી પોતાનો હાથ પાછો ખેંચવા માંડ્યું છે. બીજું છે, સંવિધાનમાં અનુસૂચિ 5 આખું ક્ષેત્ર છે જે 10 રાજ્યોના આદિવાસીઓ માટે આખું ક્ષેત્ર આપ્યું છે કે જેમાં એ પોતે સ્વશાસન કરી શકે અને સ્વાવલંબન એ પોતે કરી શકે. એની અમલવારી નથી થતી. તો મૂળ જ્યારે સંવિધાનની જે મૂળ ભાવનાની અમલવારી નહીં થતી હોય, અને બીજી વસ્તુ એ છે કે એને પોતાના જ ઘરમાં વિસ્થાપિત બનતો હોય છે. અને બીજી વસ્તુ, જ્યારથી કૂપ પડવાની શરૂઆત કરી, બ્રિટિશ શાસન વખતે પણ કૂપ પડી હતી, આઝાદી પછી પણ કૂપ પડી અને જંગલો ખૂબ કપાયા. આજે પણ આપણે અરવલ્લી તો એક આપણે દાખલો છે, એવું રોજ જંગલો કપાય છે. અને એના લીધે શું થાય છે કે પાણી ઓછું થાય છે, જંગલો નથી તો માણસ જીવશે કે રીતના? પ્રાણીઓ પણ નથી રહેતા જંગલમાં. આજે તમને દક્ષિણ ગુજરાત સમજો, હું એક પ્રશ્નમાંથી ઉદ્ભવેલા એ તમામ પ્રશ્નોને લોકો પણ સમજી રહ્યા છે ને એના કારણે જ અરવલ્લીની મુવમેન્ટમાં સામાન્ય માણસ જોડાયો તો. કલ્પનાબેન, લાસ્ટ 20 સેકન્ડ. કલ્પનાબેન. અચ્છા, જે રોજગારી માટે હમણાં વાત થતી હતી કે આજે પોલીસની ભરતી થઈ રહી છે, ઓકે, તો એમાં અમારા બાળકો, આદિવાસીઓના બાળકો ફિઝિકલી ફિટ હોય છે. એજ્યુકેશનમાં ક્વોલિટીની દ્રષ્ટિએ ઘણો નીચલા લેવલ પર છે આપણા એરિયામાં, પણ ફિઝિકલી ફિટ માનીને એ લોકોને જયારે પહેલે દોડની એક્ઝામ હોય છે એના માર્ક્સ મળતા હતા બાળકોને, આજે નથી મળતા. તો ફિઝિકલી ફિટ હોવાની વાત ઇમ્પોર્ટન્ટ છે ને પોલીસની ભરતીમાં. તો અહીંયા પેપર માર્ક્સ પર વધારે ભાર આપવાના બદલે ફિઝિકલી ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ. કમલેશભાઈ, લાસ્ટ 10 સેકન્ડ. લાસ્ટ 10 સેકન્ડ સર. ડોક્ટર ગરાસિયા, આવું તમારી પાસે. પારગી સાહેબને જવાબ આપી દઉં કે પારગી સાહેબે મને એક પ્રશ્ન પૂછેલો, પણ શિડ્યુલ આ 73A અને 73AA શિડ્યુલ એરિયામાં પાડવામાં આવી હતી. અમને જે તે વખતે નોન શિડ્યુલ એરિયામાં છીએ, વસ્તી એકદમ ઓછી છે. અમારી શાળાઓ 1960 પછી ચાલુ થઈ અને પહેલી જનરેશન 10મું ધોરણ અમારી 1975 પછી કરી. ત્યાર પછી જ અમે એ કર્યું. અને હા, જૂના ગેજેટ્સ 1901, 1911, 1921, 1931 ની વસ્તી ગણતરીમાં અમારા ભીલ ટ્રાઇબના આંકડા છે અને હું એવું સમજુ છું, ઓળખવાની વાત કરીએ છીએ. કમલેશભાઈ, કે આ ચર્ચામાં કેટલાક જવાબો પણ મેં લીધા. હું એની ચર્ચા અહીંયા કરતો રહીશ તો આ માત્ર એક સરકારી ઓફિસ જેવું બની જશે. ઘણા બધા પ્રશ્નો છે, સમય ઓછો છે. ડોક્ટર ગરાસિયા, 20 સેકન્ડ તમારા માટે. ડોક્ટર ગરાસિયા, તમે આંગળી ઊંચી કરી હતી. જયારે 40% લાયકાતનું ધોરણ છે વર્ગ 3 ની ભરતીની અંદર, ત્યારે મારો સવાલ એક જ છે કે જયારે એન્જિનિયરિંગ કોલેજ હજારો સીટ ખાલી રહી કોલેજોની અંદર, તો ત્યારે સીટ ભરવા માટે 35% ધોરણ કરી નાખવામાં આવ્યું. મેનેજમેન્ટ મેડિકલની જે સીટો છે તેની અંદર એકદમ ઓછા ટકાએ એડમિશન આપવાનું ચાલુ કર્યું. અને છેલ્લે જયારે નેશનલ લેવલે યુજી પીજી ની અંદર MSMD ના જે અભ્યાસક્રમો છે એની અંદર 25,000 સીટો ખાલી ગઈ, જનરલ સીટો બધી સીટો ખાલી 25,000. તો ત્યારે કટ ઓફ માર્ક
0 કરી દીધું સાહેબ. ત્યારે મેરિટ ક્યાં ગયું સાહેબ? મારો સવાલ એ છે. ચલો હું અહીંયા આવેલા એ તમામને એ વિનંતી કરું છું કે તમારા મહત્તમ પ્રશ્નો એ સરકારો સાથેના છે. તમારું એક પ્રતિનિધિત્વ પણ છે જે વિધાનસભામાં જાય છે, સંસદમાં જાય છે. એની આગળ પણ તમે આ બધા પ્રશ્નોની ચર્ચા કરજો. હું તો એક માધ્યમ તરીકે એ પ્રશ્નોને કાયમ ઉઠાવતો રહું છું, પણ નીતિ નિર્ધારકો, નિર્ણાયકો એ લોકો છે જેને તમે ચૂંટીને મોકલો છો. એનો અવાજ સૌથી વધારે બુલંદ હોય છે. હું એ પ્રશ્નો માટે માધ્યમ બનું છું. એ મહત્તમ પ્રશ્નો તમે લોકો એક થઈને ક્યાંક મેમોરેન્ડમ બનાવો અને એ પ્રશ્નોના સમાધાન માટે મથો. હું માનું છું કે આવનારો સમય એ તમારો પણ હશે, તમારી વાતોને પણ માનશે, અને નહીં માને તો અમે લોકો માધ્યમ તરીકે તમને હંમેશા તમારું સમર્થન એ કરતા રહીશું. ગરીબ અને ખૂબ છેવાડાનો જે માણસ છે એના ભલા માટે અમારે જે કંઈ કરવું પડે એ તમારા માટે કરતા રહીશું. તમારી સાથે છીએ રાજુભાઈ, કલ્પનાબેન, લીંબાભાઈ, કમલેશભાઈ, ઉત્પલભાઈ, પારગી સાહેબ, ડોક્ટર ગરાસિયા અને દમયંતીબેન, 8 વક્તાઓનો ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.